ધર્મના માર્ગ ઉપર ચાલવું સરળ નથી, પરંતુ જે ચાલે છે તેમને હરાવવું પણ સરળ નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 1ના શ્લોક 5માં આ શ્લોકમાં યુદ્ધમાં ઉભેલા પાંડવોની તરફથી લડતા યોદ્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શ્લોકમાં પાંડવો તરફથી લડતા મહાન શૂરવીરો જે ધર્મના પક્ષ ઉપર લડે છે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તમે વિચાર કરો, પાંડવો પાસે તેમનો મહેલ નહોતો, તેની સત્તા નથી, તેની સંપત્તિ નથી, તેની પાસેથી બધું જ લઈ લેવામાં આવ્યું હતું. છતાં પણ જ્યારે યુદ્ધનો સમય આવે છે ત્યારે મહાન યોદ્ધાઓ સત્યના પક્ષ ઉપર લડવા માટે, ધર્મના પક્ષ ઉપર લડવા માટે તેમની સાથે જ જોડાઈ જાય છે. દુનિયાનો એક નિયમ છે, સત્યને ક્યારેય સાથ માંગવો પડતો નથી, સાથ પોતે જ તેમને મળતો જાય છે. આજે પણ ઘણા લોકો ખોટા રસ્તા ઉપર જઈને ટૂંક જ સમયમાં સફળતા મેળવવા માટે, ટૂંક સમયમાં ખૂબ પૈસા કમાવા માટે ખોટા રસ્તે જાય છે. પરંતુ યાદ રાખજો, ખોટા રસ્તેથી કમાયેલા પૈસા કે ખોટા રસ્તેથી મેળવેલી સફળતા ક્યારેય વધારે ટકતી નથી. તમે સત્યના માર્ગ ઉપર ચાલશો તો તેમાં થોડો સમય વધારે લાગશે, પરંતુ એ તમારી સાથે, તમારા લાંબા સમય સુધી તમારી સાથે રહેશે. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે, જો તમારું કર્મ સાચું હશે, તમારો ઈરાદો શુદ્ધ હશે અને તમે ધર્મના માર્ગ ઉપર હશો તો કદાચ તમે શરૂઆતમાં એકલા હશો, પરંતુ સમય જતાં ભગવાન એવા લોકો, એવી તકો અને એવી શક્તિ તમારી સાથે જોડશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.